રાજ્યમાં ફરી વધ્યું કાતિલ ઠંડીનું જોર। અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં માત્ર 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ગગડતા લોકો ઠૂંઠવાયા। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રીથી ઘટીને 12.8 થઈ જતા ઠંડીનો ચમકારો વધ્યો। પાટનગર ગાંધીનગરમાં 6.1 ડિગ્રી પારો ગગડી જતા 11 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગ મુજબ 12 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 7.5 ડિગ્રી અને રાજકોટમાં 9 ડિગ્રી નોંધાયું। એ સિવાય ડીસામાં 12.8, ભુજમાં 10.8, અમરેલીનું 11.8, પોરબંદરમાં 11, મહુવામાં 12.5, સુરેન્દ્રનગરમાં 12.6 અને કેશોદનું તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું। અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો નીચે ગગડતો જોવા મળ્યો। એક સાથે 4 થી 6 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા અને ગરમ પીણાનો સહારો લેતા નજરે પડ્યા તો કેટલાક લોકો તાપણું કરીને ઠંડીમાંથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। રાજકોટમાં 9 ડિગ્રી ઠંડી અને નલિયામાં 7.5 ડિગ્રી એટલે કે નલિયા પછી બીજા નંબરની સૌથી વધારે ઠંડી આ વખતે રાજકોટમાં પડી રહી છે।